નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા સાધુ સંતો અંગે કથિત અપમાનજનક નિવેદન કરાયું હોવાના આક્ષેપને પગલે અરવલ્લી જિલ્લાના સાધુ સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો। આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં સાધુ સંતોની લાગણી દુભાય તેવી કથિત ટિપ્પણીની નિંદા કરવામાં આવી હતી તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ઉપસ્થિત સંતો અને આગેવાનોએ જણાવ્યું કે સાધુ સંતો પ્રત્યે આદર અને સન્માન જળવાઈ રહે તે જરૂરી છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। રિપોર્ટર રમણભાઈ ખાંટ। પપ્પુ યાદવજીએ જે સંસદ પરિસરમાં ભારત ભૂમિનું જે સંચાલન થઈ રહ્યું છે એ જગ્યા ઉપર રહીને જે પપ્પુ યાદવે જે કામ કર્યું છે, સાધુના વેશમાં જે ન કરવાનું કામ કર્યું છે અને હિન્દુસ્તાનના સંતોનું જે અપમાન કર્યું છે એ અમે સંત સમાજ સહન નહીં કરીએ અને ચેતવણી આપીએ છીએ કે તમારે માફી માગવી જ પડશે। આજે અમે બધા સંતો અહીંયા ઉગ્ર આંદોલન કર્યું છે, આ શરૂઆત છે અને હવે પછી અમે રાષ્ટ્રીય આંદોલનની ચીમકી પણ આપીએ છીએ। હજી એ સમય છે કે તમે જે કંઈ સાંસદો જે વિરોધ કર્યો છે, જે સંતોનું અપમાન કર્યું છે એ માફી માગી લો અને જો નહીં માફી માગો તો અમે આખા ભારતમાં આંદોલન કરશું અને તમને માફી માગવા મજબૂર કરશું અને તમારે માફી માગવી જ પડશે અને માફી નહીં માગો તો તમારો સમય કેવો હશે તમે વિચારી લેજો। ભારત માતા કી જય! ભારત માતા કી જય! संतों का अपमान नहीं सहेंगे, संतों का अपमान नहीं सहेंगे। भगवान श्री राम हो चाहे कृष्ण भगवान हो, भगवान के जितने भी अवतार हुए, भारत के जितने भी राजा लोग हुए, उन्होंने अपना शासन वहीवट संतों की निगरानी में ही किया है। संतों के द्वारा, फॉर द संत, थ्रू द सेंट, संतों द्वारा ही भारत का कारोबार शासन पूरा आज तक चला है। लेकिन बिन सांप्रदायिकता का लट्ठा आज़ादी के बाद जो लगा दिया और संतों का उसमें में अपमान बहुत हुआ। जो बिन सांप्रदायिक, भारत बिन सांप्रदायिक देश नहीं है, ये हिंदू देश है। यहाँ पर हिंदू पूजे जाते हैं और पूरे वर्ल्ड के अंदर, पूरे विश्व के अंदर भारतीय संस्कृति सबसे पावरफुल और मजबूत और तेजस्वी संस्कृति है। और ये संस्कृति के धारक और जो है वो साधु लोग हैं, संत लोग हैं। अगर संतों का कोई ऐसे दुष्ट तत्व, राक्षसी तत्व अगर संतों का अपमान करेंगे तो कोई साधु भारत का वो सहन नहीं करेगा, क्योंकि हमारी सत्ता है, हमारी संतों की स्वयं सत्ता है। अरे साधु स्वयं एक भगवान का है और साधु को दूसरा कुछ नहीं चाहिए। वो आपसे ऐसा नहीं कहेगा कि हमको ये एसी दे दो, हमको पिज़्ज़ा खिलाओ, हमको वो खिलाओ। नहीं, हमारा आत्मसम्मान होना चाहिए। हमें केवल हमारा आत्मसम्मान चाहिए, दूसरा कुछ नहीं चाहिए। ये भारत देश हमारा है और हम हमारे संस्कृति के लिए और हमारी परंपरा के लिए, हमारे भगवान के लिए और हमारे अवतारों के लिए आखिरी सांस तक लड़ेंगे, आखिरी सांस तक लड़ेंगे। बोलो सनातन धर्म की, सनातन धर्म की, सनातन धर्म की, भारत माता की, भारत माता की। महान श्री विष्णु प्रसाद जी महाराज, मोडासा उमिया धाम। संस्कृति रक्षण कर्तव्य એ સાધુનો સ્વભાવ હોય છે। સંસ્કૃતિનું રક્ષણ કરવું, સંસ્કૃતિની અંદર સંસ્કારનું સિંચન કરવું અને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરવો, આ ભારત દેશની અંદર એ સતત સંતો દ્વારા, ઋષિ મુકુમારો દ્વારા આ પરંપરાથી સનાતન ધર્મની અંદર ચાલ્યું આવે છે। અને જ્યારે દિલ્હીની સાંસદની અંદર જ્યારે રાજકીય મુદ્દો હોય અને રાજકીય મુદ્દાની અંદર રાજકીય સભા ચાલી રહી હોય અને રાજકીય સભાની અંદર જ્યારે સંતોનું અપમાન થતું હોય, જ્યારે રામ ભગવાનનું અપમાન થતું હોય અને ત્યારે એનો મુદ્દો બનાવી અને જ્યારે આખા ભારતને શાંતિને દોરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યારે ખરેખર હું વિપક્ષના તમામ નેતાઓને વિનંતી સહ પ્રાર્થના કરું છું
કે તમામ સાધુ સંતોની માફી માગવી જોઈએ અને તમામ ભારત દેશની અંદર જે સંતોનું અપમાન થયું છે, સંતોથી ઘણું બધું સનાતન ધર્મનું કામ થઈ રહ્યું છે, સંતોથી ઘણું બધું શીખવાનું પ્રાપ્ત થાય છે અને જ્યારે સાધુ જ્યારે બની જાય છે ત્યારે પોતાનો પરિવારનો ત્યાગ કરી અને એક સમાજને કેવી રીતે આ શિક્ષણ આપવું, સંસ્કાર આપવા, સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એનું સતત ચિંતા સંતો કરતા રહ્યા છે. અને આજે જે સંસદની અંદર જે રામ મંદિર ઉપર ચર્ચા લાવી અને ભગવા ભીખનું એમ કહેવાય કે અપમાન કરવામાં આવ્યું છે, હું વિપક્ષને વિનંતી કરું છું કે આ સંતોની માફી માગવી જોઈએ અને જો સંતોની માફી નહીં માંગાય તો વિપક્ષને ભારે બહુ મૂલ્યકાંડથી આનું કર્મ ભોગવવું પડશે. આ અમારી પ્રાર્થનાથી પણ અમારી આ એક ચીમકી પણ આપવામાં આવે છે. હજી આનું આંદોલન હજી શરૂઆતના પાયે છે. કાલે ભવિષ્યમાં શું રૂપ લઈ શકે એ કોઈ ખબર ન હોઈ શકે. એટલે હું નિવેદન કરું છું કે સંતોને તમામની માફી માગે અને સંતો સદાય માટે ક્ષમા આપવા માટે તૈયાર છે અને સંતો સદાય ક્ષમા આપતા આવ્યા છે. એટલે મુચ્યતાનો ભાવ એ સનાતન ધર્મની અંદર સંતોની અંદર રહેલો છે. એ ભાવ સાથે તમામને અંતરના સાધુવાદ સાથે દરેકને નમો નારાયણ. આજે સંસદમાં જે પપ્પુ યાદવે જે સંતોનું અપમાન કર્યું છે, એટલે સંતોનું અપમાન એટલે સનાતન ધર્મનું અપમાન કહેવાય. એ આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કોઈ પણ ભોગે અમે ચલવી લઈશું નહીં. અને જો સંતોનું અપમાન અને સનાતન ધર્મનું જે અપમાન કર્યું છે એ આ એક જિલ્લાનું એક ટ્રેલર છે. હજુ તો પિક્ચર અભી બાકી હૈ. પપ્પુ યાદવને માફી માગવી પડશે. નહીં માગે તો એને ઇસ્તીફા દેવો જ પડશે, એને રાજીનામું આપવું પડશે અને આ આંદોલન ઉગ્રથી અતિ ઉગ્ર બનશે એવી પપ્પુ યાદવને અમારે ચેતવણી છે. ભારત માતા